આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના ટોપ 200 પ્રશ્નો જોઈશું કે જે આવનાર બધી પરીક્ષાઓ માટે મોસ્ટ આઈએમપી રહેશે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવશે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ. જોઈએ, માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? 206 હાડકાં હોય છે. માનવ શરીરનું સૌથી મોટું હાડકું કયું છે? જાંઘનું હાડકું છે, જેને ફીમર બોન કહેવામાં આવે છે, ફીમરનું હાડકું કહેવામાં આવે છે. માનવ શરીરનું સામાન્ય તાપમાન ફેરનહીટમાં કેટલું હોય? ફેરનહીટમાં 98.49 ફેરનહીટ હોય છે. શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? યકૃત છે, જેને લીવર પણ કહે છે. માનવ શરીરમાં કુલ કેટલી માંસપેશીઓ હોય છે? 639 માંસપેશીઓ હોય છે માનવ શરીરમાં, એટલે કે આપણા શરીરમાં. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? ત્વચા છે, એટલે કે ચામડી છે, તે સૌથી મોટું અંગ છે. માનવ ખોપરીમાં કુલ કેટલા હાડકાં હોય છે? 8 હાડકાં હોય છે. માનવ શરીરનું સૌથી નાનું હાડકું કયું છે? સ્ટેપિસ છે. ગુજરાતીમાં તેને પેંગડું કહે છે, જે કાનમાં આવેલું હોય છે. માનવ શરીરનું સૌથી વધુ કાર્યરત અંગ કયું છે? હૃદય છે. સૌથી વધારે હૃદય ધબકે છે. 1 મિનિટમાં 72 ધબકારા હોય છે. જન્મ સમયે બાળકમાં નાના મોટા લગભગ કેટલા હાડકાં હોય છે? 300 હાડકાં હોય છે. પરંતુ બાળકનો વિકાસ થતાં 94 હાડકાં છે તે અન્ય સાથે ભળી જાય છે અને ફક્ત 206 બાકી રહી જાય છે. એટલે પુખ્ત મનુષ્યમાં 206 હાડકાં હોય છે, બાળકમાં પૂછે તો 300 હાડકાં હોય છે. આપણા નખ શાના બનેલા હોય છે? કેરોટીનના બનેલા હોય છે. લોહીમાં રહેલ અગત્યના તત્વને શું કહે છે? હિમોગ્લોબિન કહે છે. શરીર રચના શાસ્ત્રને શું કહે છે? એનેટોમી કહેવાય. એનેટોમી, શરીર રચના શાસ્ત્ર. માનવ બ્લડ ગ્રુપના કુલ કેટલા પ્રકાર છે? 8 પ્રકાર છે. માનવ શરીરની પ્રકૃતિ કઈ કઈ છે? 3 પ્રકૃતિ છે: કફ, પિત્ત અને વાયુ. માનવ શરીરનો મૂળભૂત એકમ કયો છે? કોષ. શરીરના હાડકાં અને દાંતમાં મુખ્યત્વે કયું તત્વ હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ હોય છે. લોહીમાં શર્કરા પ્રમાણનું નિયમન કોણ કરે છે? ઇન્સ્યુલિન કરે છે. લોહીમાં ખાંડના પ્રમાણનું નિયમન ઇન્સ્યુલિન. થાઇરોઇડ ગ્રંથિ શરીરમાં ક્યાં આવેલી હોય છે? ગળામાં આવેલી હોય છે. માનવ શરીરનું કયું અંગ અવશિષ્ટ છે? આંત્રપુચ્છ. માનવ શરીરમાં લોહીનું શુદ્ધિકરણ ક્યાં થાય છે? ફેફસામાં થાય છે. મનુષ્યના શરીરમાં રંગસૂત્રોની કુલ કેટલી જોડી હોય છે? 23 જોડી હોય છે. કુલ રંગસૂત્રો કેટલા? તો 46. લોહીનું શુદ્ધિકરણ છે તે હૃદયમાં પણ કિડનીમાં પણ થતું હોય છે. માણસમાં સામાન્ય રીતે લોહીનું દબાણ કેટલું હોવું જોઈએ? 80 થી 120. નવજાત શિશુના હૃદયના ધબકારા પ્રતિ મિનિટ કેટલા હોય છે? 140 હોય છે. જ્યારે આપણા છે તે 72 હોય છે પ્રતિ મિનિટ. માનવ શરીરમાં કુલ કેટલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જોવા મળે છે? 9 ગ્રંથિઓ જોવા મળે છે. શરીરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? કાર્બોહાઈડ્રેટ છે. ટૂથપેસ્ટ બનાવવામાં શાનો ઉપયોગ થાય છે? કેલ્શિયમ ફોસ્ફેટનો ઉપયોગ થાય છે. ધમનીઓમાં કેવા પ્રકારનું લોહી વહે છે? શુદ્ધ લોહી વહે છે. મનુષ્ય શરીરમાં લાલ રક્તકણોનું નિર્માણ ક્યાં થાય છે? અસ્થિમજ્જામાં થાય છે.
હૃદયના ધબકારાને નિયંત્રિત કરનાર હોર્મોન કયો છે? થાઇરોક્સિન છે. લોહીના શુદ્ધિકરણની પ્રક્રિયાને શું કહે છે? ડાયાલિસિસ કહે છે. જેને બંને કિડનીઓ ખરાબ થઈ ગઈ હોય એનું લોહીનું શુદ્ધિકરણ છે તે ડાયાલિસિસ દ્વારા કરવામાં આવે છે. બાળકનું લિંગ નિર્ધારણ શાને આધારે થાય છે? પિતાના રંગસૂત્ર XYના આધારે થાય છે. જો પિતાનું રંગસૂત્ર X મળે તો પુત્ર જન્મે છે અને Y મળે તો પુત્રી. મૂત્રનો રંગ શાના લીધે પીળો હોય છે? યુરોક્રોમના લીધે પીળો હોય છે. એક સામાન્ય વ્યક્તિના લોહીનું pH પ્રમાણ કેટલું હોય છે? 7.35 થી 7.45 હોય છે. થાઇરોઇડ ગ્રંથિને કાર્યરત રાખવા કયું તત્વ જરૂરી છે? આયોડિન. માનવ શરીરમાં ઓક્સિજનનું વહન કોણ કરે છે? હિમોગ્લોબિન કરે છે. વાયરસજન્ય રોગો કયા છે? ઇન્ફ્લુએન્ઝા, હડકવા, એઇડ્સ, કોરોના આ બધા છે તે વાયરસજન્ય રોગો છે. બિનચેપી રોગો કયા છે? કેન્સર, ડાયાબિટીસ, સંધિવા આ બધા બિનચેપી રોગો છે. ટાઇફોઇડના રોગકારક સૂક્ષ્મ જીવાણુનું નામ શું છે? સાલ્મોનેલા ટાઇફી છે. મરસમસ રોગ મોટે ભાગે કોને થાય છે? નાના બાળકોને થાય છે. પાંડુ રોગ શાની ઉણપથી થાય છે? લોહ તત્વની ઉણપથી. ગોઈટર શાની ઉણપથી થતો રોગ છે? આયોડિનની ઉણપથી ગોઈટર થાય છે. સ્કર્વી રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવી થાય છે? દાંત અને પેઢા સ્કર્વી રોગમાં. વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? રિકેટ્સ થાય છે. ક્વાશિયોકોર રોગ શાની ઉણપથી થાય છે? પ્રોટીનની ઉણપથી. મરાસમસ શાની ઉણપથી થાય છે? પ્રોટીનની ઉણપથી થાય છે. ક્વાશિયોકોર અને મરાસમસ બંને પ્રોટીનની ઉણપથી થાય છે. મરાસમસ રોગ કયા વર્ષના બાળકોમાં જોવા મળે છે? 1 વર્ષથી નાના બાળકોમાં જોવા મળે છે. પેલાગ્રા રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન B5. ORSનું પૂરું નામ શું છે? ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન. ભયંકર જીવલેણ સંસર્ગજન્ય રોગ કયા છે? હડકવા અને એઇડ્સ. પ્રોટીનના કુપોષણથી કયા રોગો થાય છે? મરાસમસ અને ક્વાશિયોકોર. ખનિજ દ્રવ્યોની ઉણપથી થતા રોગો કયા છે? પાંડુ રોગ અને ગોઈટર ખનિજ દ્રવ્યોની ઉણપથી થાય છે. કયા રોગમાં દર્દીની આંખો ઊંડી ઉતરી જાય છે? ડાયેરિયામાં. કયા રોગમાં અશ્રુ ગ્રંથિ બિનકાર્યક્ષમ બની જાય છે? રતાંધણાપણામાં. રાતે દેખાતું બંધ થઈ જાય. વિટામિન ડીની ઉણપથી હાડકામાં કયું તત્વ જમા થતું નથી? કેલ્શિયમ જમા થતું નથી. કયા રોગમાં બાળકનું પેટ ફૂલી જાય છે? ક્વાશિયોકોર. કમળાનો રોગ કયા સૂક્ષ્મ જીવોથી ફેલાય છે? હિપેટાઇટિસ વાયરસ HAHB થી. મકાઈના વધુ પડતા આહારથી કયો રોગ થઈ શકે છે? પેલાગ્રા રોગ થઈ શકે. હડકવા રોગ કયા સૂક્ષ્મ જીવોથી થાય છે? રેબીઝ વાયરસથી થાય છે હડકવા રોગ. મિનામાટા રોગ શેના દ્વારા થાય છે? મર્ક્યુરીથી થાય છે. ન્યુમોનિયામાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ફેફસા. ટાઇફોઇડમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? આંતરડા. ડિપ્થેરિયામાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? શ્વાસનળી પ્રભાવિત થાય છે ડિપ્થેરિયામાં. સિફિલિસ કયા અંગનો રોગ છે? જનીન અંગનો રોગ છે. કુષ્ઠ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ચામડી. ટ્રેકોમા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? આંખો. આંખોમાં ટ્રેકોમા. ડેન્ગ્યુ રોગમાં શરીરનું
ક્યુ અંગ પ્રભાવિત થાય છે? માંસપેશી અને સાંધાઓ પ્રભાવિત થાય છે. ઇન્ફ્લુએન્ઝા કયા અંગનો રોગ છે? શ્વસન તંત્રનો રોગ છે. હર્પીસ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ચામડી. એઇડ્સ કયા વિષાણુઓથી ફેલાતો રોગ છે? HIV હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. લ્યુકેમિયા શાને લગતો રોગ છે? રુધિરને લગતો રોગ છે. નિક્ટોલોપિયા એટલે કે રતાંધણાપણું કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન એની ખામીથી. ઓસ્ટિયોમેલેસિયા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? હાડકાને પ્રભાવિત કરે છે. ઓસ્ટિયોમેલેસિયા કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન ડીની ખામીથી. હેમરેજ એટલે કે રક્તસ્રાવ કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન કે. અંતઃસ્ત્રાવી રોગો કયા કયા છે? ગોઈટર, ટીટેની, મધુપ્રમેહ, એડિશન રોગ, ઠીંગણાપણું અને મિક્સેડેમા. આ બધા છે તે અંતઃસ્ત્રાવી રોગો છે. થાઇરોક્સિનની ખામીને લીધે કયા રોગ થાય છે? ગોઈટર અને મિક્સેડેમા થાય છે. ડાયાબિટીસ માટે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જવાબદાર છે? ઇન્સ્યુલિન. બેરીબેરીનો રોગ કયા વિટામિનની ખામીથી થાય છે? વિટામિન બીની ખામીથી થાય છે બેરીબેરી. વિડાલ ટેસ્ટ કયા રોગના નિદાન માટે કરવામાં આવે છે? ટાઇફોઇડ રોગના નિદાન માટે વિડાલ ટેસ્ટ થાય છે. જીન થેરાપીનો ઉપયોગ કયા રોગો માટે થાય છે? વારસાગત રોગો માટે. એલિસા પરીક્ષણ કયા રોગ માટે કરવામાં આવે છે? એઇડ્સ માટે થાય છે એલિસા પરીક્ષણ. માયોપિયા એ શું છે? નજીકનો દ્રષ્ટિ દોષ છે. નજીકનું ઓછું દેખાતું હોય તેને શું કહેવાય? માયોપિયા કહેવાય. નજીકના નંબર હોય તેને. કયા રોગમાં દર્દીને ઉધરસ, કફ અને ગળફામાંથી લોહી પડે છે? ક્ષય રોગમાં એટલે કે ટીબીમાં. કયા રોગમાં દર્દીને કળતર અને ઠંડી સાથે તાવ આવે છે? મેલેરિયામાં કળતર થાય છે અને ઠંડી સાથે તાવ આવે છે. શરીરમાં શાનું પ્રમાણ વધતા હૃદયરોગ થવાની સંભાવના વધે છે? કોલેસ્ટેરોલ. ગ્લુકોમા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? આંખને પ્રભાવિત કરે છે. પાણીથી ફેલાતા રોગો કયા કયા છે? કોલેરા, ટાઇફોઇડ અને મરડો. આ પાણીથી ફેલાતા રોગો છે. ક્ષય રોગના રક્ષણ માટે કઈ રસી આપવામાં આવે છે? BCGની રસી. સુક્તાનનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન ડી. વ્યંધત્વની ઉણપ માટે કયું વિટામિન જવાબદાર છે? વિટામિન ઈ. ઇન્સ્યુલિનને કયા રોગ સાથે સંબંધ છે? ડાયાબિટીસ સાથે સંબંધ છે. ડાયાલિસિસની સારવાર કયા રોગમાં આપવામાં આવે છે? મૂત્રપિંડ એટલે કે કિડનીના રોગમાં આપવામાં આવે છે ડાયાલિસિસ. પાયોરિયા રોગ શરીરના કયા ભાગમાં થાય છે? દાંતમાં થાય છે. ન્યુમોનિયામાં શરીરનો કયો ભાગ અસરગ્રસ્ત થાય છે? ફેફસા. બાળરોગના અભ્યાસને શું કહે છે? પેડિયાટ્રિક્સ કહે છે. ડિફ્થેરિયા રોગમાં માનવ શરીરનો કયો ભાગ અસરગ્રસ્ત થાય છે? ગળું અને શ્વાસનળી. રૂમેટિઝમ રોગ શરીરના કયા અંગો સાથે સંકળાયેલો છે? સાંધા સાથે સંકળાયેલો છે. બાયપાસ સર્જરી કયા રોગ સાથે સંકળાયેલ છે? હૃદય રોગ. એટેક આવી ગયો હોય તો બાયપાસ સર્જરી કરવી પડે. જે બ્લોક થયેલી નસો હોય તેને ચેન્જ કરવી પડે. એઇડ્સનું પૂરું નામ શું છે? એક્વાયર ઇમ્યુન ડેફિશિયન્સી સિન્ડ્રોમ. લોહી ગંઠાવાની ક્રિયામાં કયું વિટામિન ઉપયોગી છે? વિટામિન કે. સ્કર્વી નામનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન સી. શરીરના ફૂલી જવા સાથે કઈ ગ્રંથિ જવાબદાર છે?
થાઇરોઇડ ગ્રંથિ જવાબદાર છે. કેન્સરના ઉપચાર માટે કઈ પદ્ધતિ અપનાવાય છે? કેમોથેરાપી અપનાવાય છે કેન્સરના ઉપચાર માટે. થેલેસેમિયા શાને લગતો રોગ છે? રક્તકણોને લગતો રોગ છે થેલેસેમિયા. ત્રિગુણી રસી કયા રોગો સામે રક્ષણ આપે છે? ડિફ્થેરિયા, ધનુર્વા અને ઉટાટિયું. આ ત્રણેય માટે હોય છે ત્રિગુણી રસી. હિપેટાઇટિસની રસી કયા રોગમાં મૂકવામાં આવે છે? કમળો રોગમાં મૂકવામાં આવે છે. પેડિયાટ્રિક એટલે શું? બાળ રોગનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે પેડિયાટ્રિક્સ. એસિડ વર્ષા માટે કોણ જવાબદાર છે? નાઇટ્રસ ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ. રિકેટ્સ રોગ શરીરના કયા અંગોને પ્રભાવિત કરે છે? હાડકાને પ્રભાવિત કરે છે. ન્યુમોનિયા રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? ફેફસા પ્રભાવિત થાય છે. મેલેરિયા કયા સૂક્ષ્મજીવથી થાય છે? પ્લાઝ્મોડિયમ વાઇવેક્સથી થાય છે. કયા રોગની ગંભીર સ્થિતિમાં દર્દીને સનેપાત થઈ જાય છે? ટાઇફોઇડ. વર્ણ અંધતા રોગમાં દર્દી કયા રંગો ઓળખી શકતો નથી? લાલ અને લીલો રંગ ઓળખી શકતા નથી. હર્પીઝ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? ચામડીને પ્રભાવિત કરે છે. એલિસા પરીક્ષણ કયા રોગમાં કરવામાં આવે છે? એઇડ્સમાં કરવામાં આવે છે. શરીરમાં કોપરની અધિક માત્રાથી કયો રોગ થાય છે? વિલ્સન રોગ થાય છે. કયા વિટામિનની ખામીથી પ્રજનન ક્ષમતાને અસર થાય છે? વિટામિન ઈ. પીળિયાના રોગમાં માનવ શરીરનું કયું અંગ પ્રભાવિત થાય છે? યકૃત. કિડનીમાં થતી પથરીમાં મોટે ભાગે શાનું પ્રમાણ સૌથી વધુ હોય છે? કેલ્શિયમ ઓક્ઝેલેટનું પ્રમાણ સૌથી વધુ હોય છે. પાંડુ રોગ કયા પોષક તત્વની ઉણપથી થતો રોગ છે? લોહ તત્વની ઉણપથી થાય છે પાંડુ રોગ. પેલાગ્રા કયા વિટામિનની ખામીથી થતો રોગ છે? વિટામિન B5. આધુનિક ભ્રૂણ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? વોન બેયર ઓળખાય છે આધુનિક ભ્રૂણ વિજ્ઞાનના પિતા. માઇક્રોબાયોલોજીના પિતા તરીકે કોણ ઓળખાય છે? લુઈ પાસ્ચર. જીવાણુ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? રોબર્ટ કોચ. આધુનિક ભ્રૂણ વિજ્ઞાનના પિતા વોન બેયર. માઇક્રોબાયોલોજીના લુઈ પાસ્ચર અને જીવાણુ વિજ્ઞાનના રોબર્ટ કોચ. મિત્રો ખાસ યાદ રાખતા જજો, પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા ખૂબ જ અગત્યના આ બધા પ્રશ્નો છે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો એ પણ તમારે આપવાની છે. વિડીયો પસંદ આવી રહી હોય તો લાઇક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર જો નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. દુનિયામાં સૌ પ્રથમ વેધશાળાઓ બંધાવવાનું બહુમાન કોને ફાળે જાય છે? સવાઈ જયસિંહ બીજા દ્વારા, જેણે રાજસ્થાનની અંદર વેધશાળાઓ બંધાવી હતી. જીવાણુ વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? રોબર્ટ કોચ. હરિત ક્રાંતિના જનક કોણ ગણાય છે? નોર્મેન ઈ બારલોગ. યુડોમીટરનો શો ઉપયોગ છે? વરસાદ માપવા માટે યુડોમીટર છે તે વપરાય છે. જસત પર લખવા માટે શાનો ઉપયોગ થાય છે? ઝિંકોગ્રાફનો ઉપયોગ થાય છે. ગેસ વેલ્ડિંગમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? એસિટિલિનનો ઉપયોગ થાય છે ગેસ વેલ્ડિંગમાં. હીરાને સળગતા કોલસામાં નાખવામાં આવે તો શું થાય? CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ બનશે. રોકેટ અને જેટ વિમાન ન્યૂટનના કયા નિયમના આધારે કામ કરે છે? ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે રોકેટ અને જેટ વિમાન છે તે કામ કરે છે. હાઇડ્રોફોબિયાનો રોગ શાને લીધે થાય છે? હડકાયું કૂતરું કરડવાથી થાય છે, હડકવા, જેને હાઇડ્રોફોબિયા પણ કહે છે, પાણીથી ડર લાગે છે. જીપ્સમનું રાસાયણિક નામ શું છે? કેલ્શિયમ સલ્ફેટ છે. માનવ નિર્મિત પ્રથમ તત્વ કયું છે? પોલોનિયમ છે.
સિગારેટ સળગાવવાના લાઇટરમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? બ્યુટેનનો ઉપયોગ થાય છે. વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં કયા વાયુનો ઉપયોગ થાય છે? હાઇડ્રોજન. માનવ શરીરમાં સૌથી વધુ કોલેસ્ટેરોલ ક્યાં પેદા થાય છે? યકૃતમાં. વિટામિન B7નું રાસાયણિક નામ શું છે? બાયોટીન છે. એમ્પિયર શાનો એકમ છે? વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. 1 પાર્સેક એટલે કેટલા મીટર થાય? 3 × 10⁻16 મીટર થાય. 1 પાર્સેક એટલે 3 × 10⁻16 મીટર. પાણીનો પ્રવાહ શેમાં મપાય છે? ક્યુસેકમાં માપવામાં આવે છે. જો માધ્યમના તાપમાનમાં ઘટાડો થાય તો ધ્વનિની ગતિમાં શો ફેરફાર થાય? ગતિ વધે છે. માનવ શરીરમાં સૌથી વધુ પ્રમાણ કયા તત્વનું હોય છે? ઓક્સિજનનું સૌથી વધુ પ્રમાણ હોય છે. મધનું મુખ્ય ઘટક શું છે? ગ્લુકોઝ છે. ગર્ભનિરોધક ગોળીની શોધ કોણે કરી હતી? પિનક્સે કરી હતી. એઇડ્સ પરીક્ષણ માટે ઉપયોગી એલિસા ટેસ્ટનું પૂરું નામ શું છે? એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સર્વેન અરે. કોઈ વસ્તુનું વજન કયા સ્થળે સૌથી ઓછું હોય છે? વિષુવવૃત્ત પર સૌથી ઓછું હોય છે. મૃગજળ કયા કારણસર દેખાય છે? પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તનના કારણે મૃગજળ દેખાય છે. રડારની શોધ કોણે કરી હતી? રોબર્ટ વોટસન વોટે કરી હતી. વીજળી ચમકતા કયો વાયુ ઉત્પન્ન થાય છે? NO2 ઉત્પન્ન થાય છે. લ્યુકોસાઇટ્સ એટલે શું? શ્વેતકણો. શ્વેતકણોને શું કહેવાય? લ્યુકોસાઇટ્સ કહેવાય. ભૂણને કયા માધ્યમ દ્વારા પોષણ મળે છે? ગર્ભનાળ દ્વારા પોષણ મળે છે. ચોખાને પોલિશ કરતા કયું વિટામિન નષ્ટ થઈ જાય છે? થાઇમિન એટલે કે વિટામિન B1. B1નું નામ છે થાઇમિન. કયું વિટામિન ગરમ થવાથી નષ્ટ થાય છે? વિટામિન C. બ્રોન્કાઇટિસ રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? ફેફસાને પ્રભાવિત કરે છે. કયો એસિડ પેટના જીવાણુઓનો નાશ કરે છે? હાઇડ્રોક્લોરિક એસિડ. એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત લક્ષણો અંગેની માહિતીના વહન માટે કોણ જવાબદાર છે? DNA જવાબદાર છે. મકાઈનું વૈજ્ઞાનિક નામ શું છે? જીયા મેઇઝ. એમ્સનું પૂરું નામ આપો. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એમ્સ. ICMRનું પૂરું નામ આપો. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ICMR. PFAનું પૂરું નામ આપો. સાચો જવાબ આવશે પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટેરેશન. તુલસીમાં રહેલું કયું તત્વ જીવાણુઓની સંખ્યામાં ઘટાડો કરે છે? યુઝિનોલ. સૌથી મોટો ઉપગ્રહ કયો છે? ગિનીમીડ છે, જે ગુરુ ગ્રહનો ઉપગ્રહ છે. સૌથી નાનો ઉપગ્રહ કયો છે? મિમાસ છે. સૌથી વધુ ઉપગ્રહો કયા ગ્રહને છે? ગુરુ ગ્રહને છે. અહીં જવાબમાં ફેર આવશે. શનિ ગ્રહને સૌથી વધુ છે તે ઉપગ્રહો આવેલા છે 146. ગુરુ ગ્રહને છે તે 95 છે. કયા ગ્રહની ફરતે તેજસ્વી વલયો છે? શનિ ગ્રહને ફરતે છે. નરી આંખે જોઈ ન શકાય તેવા ગ્રહો કયા છે? યુરેનસ અને નેપચ્યુન. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ ગ્રહ છે. સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? આપણે જોઈ ગયા હમણાં બુધ ગ્રહ છે. સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? શુક્ર છે. સૂર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે? 13.5 દિવસ. હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો? ઈસવીસન 1986માં. હેલીનો ધૂમકેતુ હવે ક્યારે જોઈ શકાશે?
ઈસવીસન 2062માં કયો તારો પૂંછડીયો તારો કહેવાય છે? ધૂમકેતુ. ચંદ્ર એક નક્ષત્રમાં કેટલો સમય રહે છે? 1 દિવસ રહે છે. નક્ષત્રોની સંખ્યા કેટલી છે? 27 છે. સૂર્યમંડળના કયા ગ્રહોને ઉપગ્રહ નથી? બુધ અને શુક્રને એક પણ ઉપગ્રહ નથી. કયા ગ્રહ પર સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય છે? શુક્ર ગ્રહ પર. તારાઓ કયા વાયુમાંથી બનેલા છે? હાઇડ્રોજન અને હિલિયમમાંથી. આપણો સૂર્ય પણ હાઇડ્રોજન અને હિલિયમથી બનેલો છે. એ પણ એક તારો છે. સૂર્ય શું છે? એક તારો. મંગળ ગ્રહ પરનો સૌથી ઊંચો પર્વત કયો છે? નેક્સ્ટ ઓલિમ્પિયા છે. ચંદ્રનું પૃથ્વીથી અંતર કેટલું છે? 3,84,000 કિલોમીટર. સૌથી વધુ ચમકતો તારો કયો છે? સાયરસ છે, જેને ડોગ સ્ટાર પણ કહેવામાં આવે છે. સૂર્યની ગરમી કયા સાધન દ્વારા માપવામાં આવે છે? પાયરોમીટર દ્વારા મપાય છે. ભારતમાં ઉપગ્રહો છોડવાનું સ્થળ ક્યાં આવેલું છે? શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશમાં આવેલું છે. ભારતે અંતરિક્ષમાં છોડેલ સૌ પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું? આર્યભટ્ટ, જે 1975માં છોડવામાં આવ્યો હતો. ચંદ્રગ્રહણ કયા દિવસે થાય છે? પૂનમના દિવસે હોય છે. સૂર્યગ્રહણ ક્યારે થાય છે? અમાસના દિવસે. વૈજ્ઞાનિકોએ કયા ગ્રહના અસ્તિત્વને નકાર્યું છે? પ્લુટો ગ્રહના અસ્તિત્વને નકાર્યું છે. કયા ગ્રહને લાલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે? મંગળ ગ્રહને. સૂર્યનો મધ્ય ભાગ કયા નામથી ઓળખાય છે? પ્રકાશ મંડળ. પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે? શુક્ર છે. પ્રકાશ વર્ષ એ શું છે? તારાઓનું અંતર માપવાનો એકમ છે. ચંદ્રગ્રહણ ક્યારે થાય છે? સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે ત્યારે. સૂર્યગ્રહણ ક્યારે થાય છે? પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્ર આવે ત્યારે. 100 સેન્ટીમીટર બરાબર 212°C ફેરનહીટ અને 373°C કેલ્વિન. કયા ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી ઓછું છે? બુધ ગ્રહનું. નેપચ્યુન ગ્રહની શોધ કોણે કરી હતી? જ્હોન ગેલે કરી હતી. પૃથ્વી કયા બે ગ્રહોની વચ્ચે આવેલો ગ્રહ છે? શુક્ર અને મંગળની વચ્ચે છે પૃથ્વી. પ્લુટો ગ્રહની માન્યતા રદ કરાતા હવે સૌથી નાનો ગ્રહ કયો છે? બુધ ગ્રહ છે. કયો ગ્રહ પૃથ્વીની બહેન કે પૃથ્વીનો જુડવા ગણાય છે? શુક્ર ગ્રહ. મંગળ પરનો સૌથી મોટો જ્વાળામુખી કયો છે? ઓલમ્પસ મોન્સ છે. સૌરમંડળનો સૌથી નાનો ઉપગ્રહ કયો છે? ડીમોસ. શનિનો સૌથી મોટો ઉપગ્રહ કયો છે? ટાઇટન છે. યુરેનસ ગ્રહની શોધ કોણે કરી હતી? સર વિલિયમ હર્શલે કરી હતી. કયો ગ્રહ બ્લુ પ્લેનેટ તરીકે ઓળખાય છે? પૃથ્વી વાદળી ગ્રહ છે. બુધ કેટલા દિવસમાં સૂર્યની પ્રદક્ષિણા પૂરી કરે છે? 88 દિવસમાં પૂરી કરે છે. કોસ્મોસ એ શું છે? એક જાસૂસી ઉપગ્રહ છે કોસ્મોસ. કયો ગ્રહ સૌંદર્યનો દેવ ગણાય છે? શુક્ર ગ્રહ. સૌરમંડળનો સૌથી દૂરનો ગ્રહ કયો છે? નેપચ્યુન છે. આકાશનું સૌથી મોટું તારામંડળ કયું છે? સેન્ટોરસ છે. કયો ગ્રહ કૃષિનો દેવ તરીકે ઓળખાય છે? શનિ ગ્રહ. માનવનું વૈજ્ઞાનિક નામ શું છે? હોમો સેપિયન્સ છે. કયા વિટામિનનું નિર્માણ માનવ શરીરમાં થાય છે? વિટામિન ડી અને વિટામિન કે. આપણા શરીરમાં વજનના કેટલા ટકા પાણી હોય છે? 65 થી 75% પાણી હોય છે. ખોરાકમાં રહેલા મુખ્ય પોષક દ્રવ્યો કયા કયા છે? કાર્બોદિત પદાર્થ, ચરબી અને પ્રોટીન. જલદ્રાવ્ય વિટામિનનો કયા છે? વિટામિન બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી બંને જલદ્રાવ્ય વિટામિનો છે.
શરીરનું બંધારણ ઘડનાર મુખ્ય પોષક દ્રવ્ય કયું છે? પ્રોટીન છે. થાઇરોક્સિન એ શું છે? હોર્મોન છે. માનવ શરીરના કુલ વજનના કેટલા ટકા લોહી હોય છે? 8% લોહી હોય છે. બ્લડ બેંકમાં રાખેલ લોહીને કયા તાપમાને રાખવામાં આવે છે? 4°C તાપમાને રાખવામાં આવે છે. ક્યુ બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિને સર્વદાતા કહે છે? ઓ ગ્રુપ સર્વદાતા છે. ક્યુ બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિને સર્વગ્રાહી કહે છે? AB ગ્રુપ સર્વગ્રાહી છે. બી બ્લડ ગ્રુપ ધરાવનાર વ્યક્તિ કોને લોહી આપી શકે? બી અને AB બંને ગ્રુપને. લોહીને 4°C નીચા તાપમાને કેટલા દિવસ સુધી સાચવી શકાય છે? 35 દિવસ સુધી રાખી શકાય. ક્યુ બ્લડ ગ્રુપ ધરાવતી વ્યક્તિના રક્તકણમાં એન્ટીજન આવેલા હોતા નથી? ઓ ગ્રુપ. રક્તકણોનું આયુષ્ય આશરે કેટલું હોય છે? 120 દિવસનું હોય છે. રુધિરના કયા ઘટકમાં હિમોગ્લોબિન હોય છે? રક્તકણમાં હોય છે હિમોગ્લોબિન. રુધિરના કયા કણો આકાર બદલી શકે છે? શ્વેતકણો. રુધિરના કયા કણો શરીરનું રક્ષણ કરતા સૈનિકો તરીકે ઓળખાય છે? શ્વેતકણો ઓળખાય છે. રક્તરસમાં પાણીનું પ્રમાણ કેટલું હોય છે? 90% હોય છે. હૃદયમાંથી લોહીને અન્ય અંગોમાં લઈ જતી રક્તવાહિનીને શું કહે છે? ધમની કહે છે. અન્ય અંગોમાંથી હૃદય તરફ લઈ જતી રક્તવાહિનીને શું કહે છે? શિરા કહે છે. હૃદયના કયા ભાગોમાં શુદ્ધ અને અશુદ્ધ લોહી હોય છે? હૃદયના જમણા ભાગમાં અશુદ્ધ અને ડાબા ભાગમાં શુદ્ધ લોહી હોય છે. મગજનું કયું અંગ શ્વસન અને રુધિરાભિસરણનું નિયમન કરે છે? લંબમજ્જા. મનુષ્યની કરોડરજ્જુમાંથી કેટલી જોડ કરોડરજ્જુ ચેતાઓ નીકળે છે? 31 જોડ કરોડરજ્જુ ચેતાઓ નીકળે છે. તાજમહેલ જેવી ઐતિહાસિક ઇમારતોને શાનાથી નુકસાન થવાની સંભાવના છે? એસિડ વર્ષાથી નુકસાન થઈ શકે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે કમેન્ટ બોક્સમાં આપવાના છે. જોઈએ. શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? 2. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? 3. જીપ્સમનું રાસાયણિક નામ શું છે? 4. વૈજ્ઞાનિકોએ કયા ગ્રહના અસ્તિત્વને નકાર્યું છે? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો, કે જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.